અત્યાર સુધી તમારી સાથે ક્યારે બ્રેકઅપ થયું છે તો તમે શું કર્યું છે? તમે દુઃખી થયા હશો, પરંતુ જાપાનમાંથી એક એવી ઘટના છે તે સામે આવી છે કે જેમાં એક સ્ત્રીએ એઆઈ સાથે મેરેજ કર્યા છે. જી હા, સ્ત્રીએ એઆઈ સાથે મેરેજ કર્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે જે સ્ત્રી છે તે 3 વર્ષથી એક પુરુષ ભેગી રિલેશનશિપમાં હોય છે, પરંતુ પછી તેમનું બ્રેકઅપ થાય છે અને તે દુઃખી થઈ જાય છે. અને ત્યારે તે ચેટ જીપીટી દ્વારા બનાવેલા એક ક્લાઉસ નામના જે એઆઈ છે તેની સાથે વાતચીત કરતી હોય છે. અને આ વાતચીત દરમિયાન જ ક્લાઉસના રિપ્લાય તેને એટલા ઇમોશનલ લાગે છે કે ધીમે ધીમે તે તેના પ્રેમમાં પડી જાય છે. અને ત્યારબાદ આ જે કાનો નામની યુવતી છે કે જેની ઉંમર 32 વર્ષ છે, તે આ ચેટ જીપીટી દ્વારા જે એઆઈ બનાવેલું છે ક્લાઉસ, તેની સાથે મેરેજ કરે છે. અને હા, આમાં નવાઈની બાબત તો એ છે કે આમાં ક્લાઉસ નામનું જે ચેટ જીપીટીનું એઆઈ છે તે આ કાનો નામની યુવતીને પ્રપોઝ કરે છે અને પછી તેઓ ઓફિશિયલી મેરેજ કરે છે. જો કે હજુ જાપાનની સરકાર છે તેમણે આમના મેરેજ છે તેમને રજીસ્ટર કર્યા નથી, કારણ કે તેઓ આ જે પણ મેરેજ થયા છે તેમને હજી ગણતા નથી, સ્વીકારતા નથી. અને હા, અમુક સ્ટેટમાં એવું પણ માનવામાં આવ્યું છે કે વધતા જતા સમયમાં જે આ એઆઈની સાથે લોકો લગ્ન કરી રહ્યા છે તેમાં એઆઈને ન તો કોઈ જમીનમાં, ન તો કોઈ જાયદાદમાં કે શેમાં હિસ્સો આપવામાં નહીં આવે તેવો પણ કરાર છે તે હવે સરકાર ક્યાંક ને ક્યાંક બહાર છે તે લાવવા રહી છે. કારણ કે સરકારને ડર છે કે હવે ધીમે ધીમે એવા કેસો થઈ રહ્યા છે કે લોકો રિયલ લાઈફ પાર્ટનરને મૂકીને એઆઈ સાથે પોતાના રિલેશનશિપ છે તે વધારી રહ્યા છે. અને આના કારણે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં જે રિયલ લાઈફમાં પાર્ટનર હોય, પતિ હોય, પત્ની હોય, તેમને પણ લોકો છે તે ચીટ કરે છે અને તેના બદલામાં તેઓ એઆઈ સાથે, એટલે કે રોબોટિક મશીન સાથે, નિર્જીવ વસ્તુ સાથે તેઓ કનેક્ટ થાય છે, લાગણીઓ બાંધે છે. કારણ કે આ જે રોબોટિક કે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તે ક્યારેય એકને એક ભૂલ છે જે માનવ બીજી વખત કરી શકે છે, પરંતુ એ છે તે બીજી વખત ભૂલ કરતું નથી. અને આ જ ક્યાંક એ મેઇન રીઝન છે કે જેના દ્વારા આ કાનો નામની યુવતી છે કે જેણે એઆઈ નામના વ્યક્તિ, એઆઈ ક્લાઉસ નામના જે એઆઈનો વ્યક્તિ છે તેના સાથે મેરેજ કર્યા છે. હવે આ એક અવનવી ઘટના છે. આના વિશે તમે સાંભળ્યું છે કે નહીં અને આ વિષય પર તમારું શું કહેવું છે તો તમે અમને અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. આજ માટે બસ આટલું જ.